કઈ પ્રાચીન સંસ્કૃતિએ શૂન્ય અને દશાંશ પદ્ધતિનો ખ્યાલ રજૂ કર્યો હતો? એટલે સંસ્કૃતિ કહે છે એ આર્યભટ્ટે માણસ છે. સંસ્કૃતિ પૂછે છે. જુઓ, ઇન્ડિક. હા, ઇન્ડિક. હવે આના પરથી લેંગ્વેજ આવી, ઇન્ડિક લેંગ્વેજ. હો ને, ગુજરાતી જે છપાય છે ને ઇન્ડિક લેંગ્વેજ છે, બરાબર? એટલે નોંધવું હોય તો નોંધજો, ને સમજવું હોય તો સમજજો, જેમ કરવું એમ. આયુર્વેદ એક પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે જે કયા પ્રદેશમાં ઉદ્ભવેલી છે? આયુર્વેદ ક્યાં છે? ભારત. આપણે શોધ્યું છે પણ આપણને ખબર નથી. ના, પતંજલિ નહીં, એ પહેલાં શ્રુશ્રુત, પછી ચરક. શ્રુશ્રુત પહેલાં, પછી ચરક. પછી પ્રાચીન ભારતીય પરંપરાઓમાંથી ઉદ્ભવેલી કઈ પ્રથા તણાવ ઘટાડવા અને આરોગ્ય સુધારવામાં ફાયદા કરે છે અને વૈશ્વિક સ્તરે ઓળખાય છે? આપણે ઉજવીએ છીએ 21મી જૂને. શું કહેવાય એને? યોગ. વિશ્વમાં વખણાયું કીધું એણે. પાણીનીની, આ આપણે સંસ્કૃતનો આવ્યો સવાલ. પાણીનીની અષ્ટાધ્યાયી એ કયા ક્ષેત્રમાં પાયાનું લખાણ આપે છે? વ્યાકરણ, ભાષાનું આપે છે. પાણીનીની અષ્ટાધ્યાયી છે ને એ પાણીની વ્યાકરણ શાસ્ત્રી છે અને એને ભાષા ઉપર ગ્રંથ લખ્યો છે. હો ને. કયા પ્રાચીન ભારતીય લખાણમાં ખગોળશાસ્ત્રીય અવલોકનો અને ખ્યાલોનો સંદર્ભ છે? ઋગ્વેદમાં. ઋગ્વેદ, રામાયણ, મહાભારત અને ચારે વેદ, એમાં આપણે જે જોઈએ બધું મળી રહેશે, પણ આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. આગળ જોઈએ. ભારતીય ઉપખંડમાં કયો ક્રાંતિકારી ગાણિતિક ખ્યાલ ઉદ્ભવ્યો અને ખગોળશાસ્ત્રીય ગણતરીઓ માટે નિર્ણાયક સાબિત થયો? ગણિત કરવું હોય તો પહેલું શું શોધાયું? શૂન્ય. બરાબર ને? શૂન્ય. અને એ કોણે આપ્યું આપણને? રાઈટ. બરાબર. ત્યાર પછી અવકાશી ઘટનાઓનું નિરીક્ષણ કરવા અને માપવા માટે, આ પૂછાય જનરલ નોલેજમાં, કારણ કે અત્યારે અવકાશનું બહુ થાય છે. ભારતીય ખગોળશાસ્ત્રીઓ દ્વારા કયું સાધન વિકસાવવામાં આવ્યું હતું? આપણે નીચે બેઠે બેઠે જોઈ શકીએ છીએ. અને શું કહેવાય? ઇનોવેશનમાં આવે છે. આપણે અહીંથી પેલાને જોઈ શકીએ. હમણાં કોણે લેન્ડિંગ કર્યું? શાસ્ત્રી કોઈ ગયો હતો ને ઉપર, એને લેન્ડિંગ કર્યું. એ કેપ્સ્યુલ ઉતરી, કેપ્સ્યુલ એટલે રોકેટ. અને એ ઇનોવેશનમાં આવે છે. આપણે અહીંથી જ જોવું હોય કે એને, તો શેનો ઉપયોગ કરીએ છીએ? ટેલિસ્કોપનો. ઇનોવેશનમાં આપણે જોયું હતું. હા. બ્રહ્મગુપ્ત સિદ્ધાંત કોણે લખ્યો? નામ આવી ગયું, બ્રહ્મગુપ્તે. નામ અંદર આવી જ ગયું. હો ને. નેક્સ્ટ, કયું પ્રાચીન ભારતીય લખાણ સંદેશાઓને એન્કોડિંગ માટે ટ્રાન્સપોઝિશનની પદ્ધતિનો ઉલ્લેખ કરે છે? જો આ બહુ મહત્ત્વનો સવાલ આવ્યો. સંદેશાઓ લે છે અને પછી એને સંદેશાઓને ટ્રાન્સપોઝિશન એટલે બીજી રીતે પહોંચતા કરે છે. એ કોણ? તો અર્થશાસ્ત્ર. કેમ અર્થશાસ્ત્ર? તો આપણે જે તે દેશમાં જઈએ છીએ ત્યારે એનું ચલણ બદલાય છે, ટ્રાન્સફર કરવું જ પડે. અહીંનો રૂપિયો લઈને ગયા હોય તો ત્યાં ન ચાલે. હો ને. કયું પ્રાચીન, એ આવી ગયું, સોરી. કઈ એન્ક્રિપ્શન પદ્ધતિમાં સંદેશાઓ અન્ય બિનગુપ્ત ડેટામાં છુપાવવામાં આવે છે? એ તમને ના ફાવે. સ્ટેનોગ્રાફીમાં. સ્ટેનોમાં ઘણા પીએ રાખે છે અને સ્ટેનોગ્રાફીની જરૂર પડે. કેમ જરૂર પડે? તો પેલો જલ્દી બોલતો હોય અને એ લખાણ માત્ર જેણે સ્ટેનોગ્રાફ કર્યું છે એ જ વાંચી શકે. હા ને. અત્યારે સરકારમાં ઢગલાબંધ સ્ટેનોગ્રાફીની જગ્યા છે, પણ આપણને આવડતું નથી. ત્યાર પછી આગળ જોઈએ. કઈ પદ્ધતિમાં પૂર્વ વ્યાખ્યાયિત પેટર્ન અનુસાર સંદેશમાં અક્ષરોના ક્રમને ફરીથી ગોઠવવાનો સમાવેશ થયો છે? એ આ સાયબર પદ્ધતિમાં. સાયબર પદ્ધતિ એ ફરી ડેટા ગોઠવ્યા કરે એટલે તો એ સાયબર ફ્રોડ થવા માંડ્યા છે. નેક્સ્ટ આગળ જોઈએ. યંત્રશાસ્ત્રના મૂળ તરીકે કયા પ્રાચીન ભારતીય ગ્રંથનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો યંત્રશાસ્ત્ર, અહીંયા એનો જવાબ મનુસ્મૃતિ આપ્યો છે. આપણે જોઈ લઈશું ત્યાં કયું યંત્રશાસ્ત્ર છે. હા,
યંત્ર શબ્દ શું દર્શાવે છે? તો યાંત્રિક યુક્તિઓ અને સાધનો, યંત્રથી ચાલતા સાધનો. અને આ મોબાઈલ એ યંત્ર સાધન છે આપણી પાસે. પછી વૈમાનિક શાસ્ત્ર ખાસ કરીને શું કરે છે? વિમાન, હમણાં જ પ્લેન ક્રેશ થઈ ગયું તો શું કરે છે? તો ફ્લાઇંગ મશીન, એમાં ઉડ્ડયનની બધી જ ફેસિલિટી રાખવી પડે. પ્લેન ક્રેશ થયું તો પહેલો જ મેસેજ આવ્યો એનો કે થ્રસ્ટ થતું નથી, ઊંચે જઈ શકતો નથી. એટલે વિમાનશાસ્ત્ર હોય એમાં ફ્લાઇંગની બધી જ ફેસિલિટી રાખવી પડે. એ ફેસિલિટી માટે વળી પાછું બીજો આવે, એરોનોટિકલ કહેવાય કદાચ. એરોનોટિકલ શાસ્ત્ર ભણવું પડે કે કઈ કઈ પદ્ધતિઓથી તમે ઉપર જઈ શકો. પહેલું તો હવાનું દબાણ, બીજું જે થ્રસ્ટ કરો છો તમે આ તો જુઓ જ છો, મેચ જુઓ કે દોડો કે લોંગ જમ્પ મારો તો સીધા પહેલાં પાછળ જાઓ છો પછી આગળ જઈ શકાય. એટલે સ્પીડ પકડવી પડે, આ બધું જાણવું પડે તો જ તમારું પ્લેનને તમે અસરકારક લઈ શકો. એ શીખવાડે એ લોકો. ત્યાર પછી આગળ જોઈએ, વૈમાનિક શાસ્ત્ર ગ્રંથ કોને આભારી છે? જુઓ, આ હવે આપણે વિમાનની શોધ કરી એ ક્યાંથી થઈ? પહેલાં રામાયણ, પુષ્પક વિમાન આવ્યું હતું અને તો એ ક્યાં? તો ઋષિ ભારદ્વાજે આ પદ્ધતિ શોધી છે. અને એમાં પણ આપણે જોઈએ છે કે પેલા ફુગ્ગો ઉડે છે તો ચોક્કસ માત્રામાં ગેસ ભર્યો હોય તો ઉડી શકે. એ પદ્ધતિ કામ લાગે. નીચેનામાંથી કયું ભારતીય કાપડ પરંપરાઓની ઓળખ આપે છે? ભારતીય રંગ કયા? કુદરતી, લાલ જાને વાલી પિનાલ આપણે કહીએ છીએ ને, કુદરતી રંગો. અને ભારતીય હેન્ડલૂમ કાપડની મુખ્ય લાક્ષણિકતા શું? તો વાઇબ્રન્ટ રંગો અને જટિલ પેટર્ન. હેન્ડલૂમ કાપડ જોયું હોય તો એની અંદર બધા રંગો મિશ્રિત થઈ જાય અને કેવું હોય તો જટિલ પેટર્ન હોય. ઘણીવાર એને આપણે શું કહીએ છીએ ખબર છે? કહીએ છીએ એને સાદી ભાષામાં સુતરાઉ કાપડની અંદર પેલા આવે છે એને શું કહેવાય? છપાઈને આવે છે એને, એ કાપડને કહેવાય કંઈક. આગળ જોઈએ, કઈ પ્રાચીન ભારતીય દવા પદ્ધતિ આયુર્વેદિક કાપડને પ્રભાવિત કરે છે? તો આયુર્વેદ શાસ્ત્ર. આયુર્વેદ શાસ્ત્ર એ આપણે આપેલું છે. કઈ પરંપરાગત ભારતીય ભરતકામ તકનીકી તેની જટિલ પેટર્ન માટે જાણીતું છે? ભારતીય પેટર્ન, મને બહુ સીવણ નથી આવડતું પણ અહીંયા લખ્યું છે કાંથા. કાંથા ભરતકામ હોય એ કોણ છે બહાર? ત્યાર પછી જોઈએ, ના નથી આવું. કયું પરિબળ ભારતીય કાપડના વારસાને અન્ય પરંપરાઓથી અલગ પાડે છે? તો ભારતીય જે કાપડ હોય એમાં સમૃદ્ધ ઇતિહાસ અને કારીગરી હોય. ઘણીવાર આપણે નવરાત્રિમાં જોઈએ છે તો નવરાત્રિ ગાતા ચણિયા ચોળી હોય છે. એ શું છે? આપણો ઇતિહાસ અને કલા કારીગરી જ છે. પછી પટોળા, એ પણ આપણો ઇતિહાસ અને કલા કારીગરી જ છે. ને પછી આગળ જોઈએ, ભારતીય જ્ઞાન પ્રણાલી દ્વારા હિમાયત કરાયેલ ટકાઉ ખેતી પદ્ધતિમાંથી એક શું છે? તો પાકનું પરિભ્રમણ. એકનો એક પાક ના લેવાય, જુદો જુદો પાક લેવાય તો જેથી જમીનનું સેન્દ્રિય તત્વ, જમીનનું મૂળ તત્વ જળવાઈ રહે. ત્યાર પછી આગળ જોઈએ, કઈ પ્રાચીન ભારતીય પ્રણાલી કૃષિ હેતુઓ માટે હર્બલ ખેતીમાં આંતરદ્રષ્ટિ આપે છે? હર્બલ આપણું પોતાનું આયુર્વેદ પાછું આવ્યું. ઉત્પાદકતા અને પર્યાવરણીય કારભારી વધારવા માટે યોગના કયા સિદ્ધાંતો કૃષિ પર લાગુ કરવામાં આવે છે? યોગ માટે તો અહિંસા. નેક્સ્ટ જોઈએ, પરંપરાગત વન સંચાલનમાં નિયંત્રિત બર્નિંગનો ઉપયોગ મુખ્યત્વે શેના માટે થાય છે? બર્નિંગ એટલે ઈંધણ. આપણે શેના માટે ઉપયોગ કરીએ છીએ? ઈંધણ માટે ઉપયોગ કરીએ છીએ. અહીંયા તમારે